કાગળ છે આ બર્થડે બોયનું પહેરવાના આવે 5000ની કંકોત્રી એસી પંખા 5000નું બિલ આવી ગાઈસ બાકી એસી તેમાં તો એસી ગાઈસ બિલ વધારે આવી ગયું હવે એસીનો યુઝ ઓછો કરવો પડશે હવે ઠંડુ થઈ ગયું એટલે વાંધો નહીં આવતો ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ વડા નાસ્તો કરો ચા નાસ્તો હવે ચા નાસ્તો કરો બનાવીને કરશું હું તો હાલ ઉઠ્યો છું ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ પહેલાં ઉઠા તો 8 વાગ્યા 8 વાગે ઉઠા 6 વાગે ઉઠી તો પડે અને આવું ખાવા તમે મીઠીની પૂરીઓ પૂરું નાસ્તો મીઠીની પૂરી બનાવી કાલ બનાવી દે ચાંગાત મસ્ત મજા આવી જાય ચાંગાત ખાવાની તો ચાલો ચા નાસ્તો કરીએ તો નમસ્કાર મિત્રો તો કેમ છો બધા તો આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા તો બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ તો હજુ તો ઊંઘમાં એવું લાગે છે તો ચા પીવી પડશે આમ તો ચા નહીં પીતો પણ આજ તો ચા પીવી પડશે કારણ કે ઊંઘ બહુ આવે છે તો વહેલા ચાલો ફટાફટ ચા પીએ તા ગાઈસ ચા પી લઈએ અને ઊંઘ ઉડાડી દઈએ અને મીઠીને પૂરીઓ છે આ બાદ તો રધવાનું ચાલુ છે ચાલો ફટાફટ ચા પીએ હેલો ગાઈસ આ કોથળી બેડમાંથી મળી છે અંદર બધો જૂનો સામાન પડે છે જોઈએ અંદર હું જોઈએ ચાલો પીપુડો નહીં આ તો ફુગ્ગા હવા કરવાનું બધા કાગળ છે આ બર્થડે બોયનું પહેરવાના આવે આગળ આગળ ફુગ્ગા ભાઈ ફુગ્ગા ભાઈ ફૂલ નહીં બધું ડેકોરેશન માટેનું બધા ફુગ્ગા છે કલર ફુગ્ગા ને બધું ચક્કર લેવો જો બતાવતો જો ચક્કર લે આ ચક્કર લે ડૂબળી પડી તો અંદર જોઈએ બીજું શું છે તો હેપી બર્થડેનું ઉપર લગાવવાના આવવાનું હતું હેપી બર્થડેનું હા કાગળ આ કાગળ તો મીણબત્તીઓનું મીણબત્તીઓ ઢળી જઈ ભાઈ પડી જાય જો મીણબત્તીઓ દિવાળીમાં હળગાવા લાયા હતા તે થોડી હળગાઈ થોડી પડી રહી ભરી મેળવું પડશે બધું સિરીઝો એમાં ફોટાસ જો બતાવો આખી ફેમિલી અમારી તો નિકુલભાઈ જો આમાં આ મારા બા લીંચથી જય ગુરુ મહારાજ સૂંઢિયાના ફોટા આ LICમાં નિકુલને એવોર્ડ મળેલો હોય હા એ જ છે બધા નિકુલના ફોટા છે અમારે તોરણ નીકળ્યો નિકુલના લગન વખત બધું લાયેલા રહ્યું હા પ્લાસ્ટિકના ફૂલ છે બાબુ પતી ગયું આટલું જ
મેં તો બધું વેર વિખાર કરી નાખ્યું. આ બધું ભરવું પડશે. આ ડેકોરેશન માટે બધું આમાં ભરેલું છે. ચાલો બધું પેક કરીને બધું ભરવું પડશે ભાવ. બધું ભરી દઈએ. બધું પેક કરી દીધું જેવું હતું એવું. ચાલો બીડમાં મેળ દઈએ બધું. ચકલીઓ બહાર રાખી બહાર ભરાવા માટે. લડા મમ્મીને બતાવીએ ચકલીઓ બચ્ચો પણ ભરાવીશ. ચકલીઓ લાવે પા ચો ભરાવી 5000 બિલાઈ ઓહ જો બિલાઈ ગયો 5000 ની કંકોત્રી એસી પંખા 5000 બિલ આવી ગઈશ. પણ એ એસી લીધે આવીશ. બોલો ખાઓ પીઓ મસ્ત કરો. આ ચકલે ચો ભરાવશે તારા મમ્મી કરો. મમ્મીને ખબર હશે. ઉઠ્યું બાકી એસી તેમાં તો આખો જરા એસી હા 5000 5000 તમારે શું આવ્યું દાદા હા આ ચકલે મેં ચો ભરાવી આ તો હોય તો નળા. એ ભરાઈ દે ચાલ નહીં. હવે ચાલે બે બધું વપરાય ગરમી એવી પડી એટલે. કોઈ ભરાઈ દેવા 5000 આવી અમારે. હે? 5000? તમારું ચાલુ રહીને કેટલું આવ્યું હવે બે ચાલતું રાખીએ છીએ તમારે 2416 અમારા કરતા અડધું તો આ કઈ રકમ તાર આવી છે એ જે વખતનું હે કયા વખતે બહુ વધારે પડતું બિલ આવી ગયું ગાઈસ. આ તમે લાય ઓવા આ હોય ભરાવા વાત લાવે. લાયજો બદ બગડી તડકો આવે ને એટલે તડકો આવે એટલે કલર ઉડી જાય. શેડ નેચર ભરાવાય. અમારે તો રાતની દાળ પીસ પડે. ગાઈસ બિલ વધારે આવી ગયું. હવે એસીનો યુઝ ઓછો કરવો પડશે. હવે ઠંડુ થઈ ગયું એટલે વાંધો નહીં આવતો હવે જાણું. ગાઈસ ચકલીઓ જ ભરાઈ દીધી છે. હોય એક હોય ભરાઈ એક તો ભરાઈ ચકલી માળો હોય કાં મમ્મી બિલ કેટલું બધું આવી ગયું. હા બિલ કેટલું બધું આવ્યું એ કેટલું બધું આવ્યું કરશે બરો નીકળના ફોન કરો ભરવાનું 50,000 10,000 નીકળ્યું કે વાપરો તમે ને વન પરવાનું નીકળ્યો કે તારા પગાર નહીં આવતો એમ કે વાપરવાનું કે તમારે પગાર એટલો ભરવાના. ઓછો આવે તે હું. ભરવાનું. જાણ હોય તો ગરમીનું બીમાર પડે દવાખાના ના બની એના કરતી ભરવાનું શું એસી ડબ્બા ખેંચ્યું આ વખત હજુ બીજું એ લાગતું પેલા રૂમમાં ભરાઈ દેવાનું. પેલા રૂમમાં ભરાઈ ગયું. હજુ ધ્રુવિયન માટે લાવવું હોય પેલા રૂમમાં 10,000 બિલ આવો 10 થઈ જાય એસી પહેલી વાર રેકોર્ડ તોડ્યો. આટલું કરીને આવતું. આખું તો કોઈ દાડ નહીં થાય પણ આયુષ હવે આયુષ પપ્પા તો જોઈશે નોકરી. આવજો પપ્પા જેમ બે આવજો જેમ બે કોમ પતી મમ્મી. કપડાં ધોવાના છે કચરા પોતું તો અમે તો ભાઈ ભાભીનું ચેલેન્જ જોતા હતા. મસ્ત ચેલેન્જ વિડીયો બનાવ્યો જોજો ધ્રુવની ક્લોક્સમાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્રુવની ક્લોક્સ મસ્ત ચેલેન્જ વ્લોગ્સ છે. ગાઈસ બપોર પડી જશે અને અમે જમવા બેસી જઈએ છીએ. આ તો ચણાની સબ્જી છે. ગજે મેં સબ્જી સ્પાઇસી બની છે મસ્ત. પપ્પાએ બનાવીને દે હા જબરદસ્ત. પપ્પા તો જોબ પરથી આવી જશે. ચા પીએ છે. કેવો રહ્યો પા દિવસ? મસ્ત. ચાલો ચા નાસ્તો કરો. ગરમી પડે છે પણ છોકરા બાપરા ગરમીન બાપ જબર પડે હતો. આ દોડી લાવ્યા છે પેલાની લાવ્યા હતા દોડી દોડીની કઢી કરવાની. બેન લાવ્યા છે મસ્ત મજા આવવાની કઢી ખાવાની તો. રતો તાક ખાઈએ પછી. સો ગાઈઝ અત્યારે તો સાંજ પડી ગઈ છે અને નજીકમાં અહીંયા સાંઈબાબાનું મંદિર છે તો ત્યાં દર્શન કરવા જઈએ છીએ. ચાલો જઈએ ત્યાં. મંદિર આ સોસાયટીમાં આવેલું ગાઈઝ શ્રીનગર વિસનગર. તો અમે તો સાંઈબાબાના મંદિરે આવી ગયા છીએ. જો ચાલો જઈએ અંદર.
આ બધા હનુમાન દાદા મંદિર છે, સાંઈબાબાનું મંદિર. જય સાંઈબાબા. મહાદેવ મહાદેવજીનું મંદિર. નમઃ શિવાય. હર હર મહાદેવ. બજરંગ બલી હનુમાન મંદિર. જય હનુમાન દાદા. શીતળા માતાનું મંદિર છે. જો કેવું મસ્ત મંદિર છે. આરતી પતી જાય છે તો સારી રીતે રિક્ષાને કરી તો આમ થઈને નહીં જતું રહ્યું. દર્શન કરીને પાછું એવું તો ગાઈસ દર્શન કરી લીધા છે. ચાલો હવે ઘરે જઈએ. સારું. તો અમારા ઘરેથી શિલ્પાબેન આવ્યા છે. સુંટિયા કુમાર શાળામાં શિક્ષક હતા એ રહ્યા છે. શું ચાલ હાલ છે સુંટિયા ના તો ના છે. ગાઈસ આ પાટલું રોટી બને છે. મમ્મી રોટી બનાવે છે. રોટી બનાવો, રોટી બનાવે છે. રોટીની કઢી. રોટી કઢી મસ્ત મજા આવે. મેઠી મેઠી લાગે. થોડી ગાઈસ દોડી બની જાય છે અને અમે જમવા બેસી જાય છીએ. દોડીને બાજરીનો રોટલો. અંદર ઘી નાખીને ખાવાની મસ્ત મજા આવે. બસ વડનગરની રોટી વડનગર તમારા બાજે રોટલો ખાવાનો, અમારે તો રોટલી ખાવા. ઘઉંની ખાવાની. ઘઉંની રોટલી. લડો ફટાફટ જમી લઈએ. મસ્ત છે જમવાનું આજે તો. ચલો ગાઈસ રાત પડી જાય છે, ઊંઘી જઈએ. ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ. ગુડ નાઇટ પપ્પા. ગુડ નાઇટ પીઝો. હા ઊંઘી જઈએ હવે તો. તો વહેલા ઉઠવાનું હોય. ગુડ નાઇટ મિત્રો. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ માય વ્લોગ. બાય બાય. ગુડ નાઇટ.